વેલકમ ટુ માય ચેનલ. બજાર કરતાં ટેસ્ટી એવા ઓવન વગર અગણિત પળોવાળા પફ પેટીસ આજે આપણે ઘરે બનાવવાની છે. જો તમને મારી આ પફ પેટીસની રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડો પ્રિપેર કરવાનો છે પેટીસની સીટ માટે. એના માટે 2 બાઉલ મેદો લીધો છે, એમાં અડધી ચમચી અજમો હાથેથી વાટીને લઈ લઈશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને મુઠ્ઠી પડતું મોવણ એડ કરવાનું છે. એટલે મેં 2 બાઉલ લોટ લીધો છે, એની સામે હું મોટી 4 ચમચી તેલ લઈ રહી છું. હવે બધી વસ્તુને આપણે સરસ હાથેથી મિક્સ કરીશું કે જેથી લોટના દરેક પાર્ટમાં આપણું જે ઓઇલ છે એ પહોંચી શકે. તમે ઓઇલની જગ્યાએ ઘી બી લઈ શકો છો. આ રીતે તમે જોઈ શકો છો કે મુઠ્ઠી વાળું અને મુઠ્ઠી વળે છે એટલે મુઠ્ઠી પડતું મોણ આપણું કમ્પ્લીટ છે. હવે આપણે થોડું પાણી લઈ અને સોફ્ટ ડો એનો પ્રિપેર કરી લેવાનો છે. તમે બચ્ચાઓ માટે બનાવતા હોય અને એકલા મેદાના ના બનાવવા હોય તો તમે મેદો ઘઉં અડધો બી કરી શકો છો, કાં તો એકલા ઘઉંના બી આ જ મેથડથી બનાવી શકો છો. હવે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ એવો પેટીસનો સોફ્ટ ડો રેડી થઈ ગયો છે. હવે આપણે ડોને 15 મિનિટ રેસ્ટ આપી અને પફ પેટીસનું વચ્ચેનું સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં 2 ચમચી ઓઇલ લેવાનું છે. ઓઇલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું લેવાનું છે. જીરું વ્યવસ્થિત તતરી જાય ત્યારબાદ એમાં વટાણા લેવાના છે. વટાણા આપણે બાફ્યા વગરના છે એટલે એને મિક્સ કરી તેલમાં ઢાંકીને 5 મિનિટ એને ચડવા દઈશું. પાંચ મિનિટ બાદ આપણા વટાણા ઓલમોસ્ટ ચડી ગયા છે એટલે અડધી ચમચી ગ્રેટેડ આદું લેવાનું છે, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને બાફીને મેશ કરેલા બટાકા લેવાના છે. અત્યારે મેં મીડિયમ સાઇઝના 2 બટાકા લીધેલા છે. હવે બટાકાનો માવો આપણા મિશ્રણમાં એડ કરી દેવાનો છે અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં અડધી ચમચી લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ચાટ મસાલો લઈશું ખટ્ટા મીઠા ટેસ્ટ માટે. અને આ રીતે પોટેટો મેશરથી વ્યવસ્થિત બધું મેશ કરી લઈશું કે જેથી આપણું બટાકા સાથે મસાલો વ્યવસ્થિત મિક્સ થઈ જાય. આપણે એને ઓવર મેશ નથી કરી દેવાનો કે આખો મસાલો આપણો એકદમ સ્મૂથ થઈ જાય. આ રીતે રફ મેશ કરવાનું છે. આપણે બહારની બી જે પફ પેટીસ ખાતા હોઈએ છીએ એમાં થોડા બટાકા આખા આવતા હોય છે એટલે આ રીતનું ટેક્સચર આપણે રાખવાનું છે. તો આપણો સ્ટફિંગનો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે એને સાઈડ કરી લઈશું અને એને ઠંડો થવા દઈશું. હવે રેસ્ટ આપીને આપણો ડો બી રેડી થઈ ગયો છે. હવે એ ડોને આપણે ફ્લેટ સરફેસ પર લઈ અને 5 થી 7 મિનિટ માટે આ રીતે એને પ્રોપર મસળી લઈશું. આ સ્ટેપ એટલે કરવાનું છે કે આપણે એના લેયરિંગ માટે જે એકદમ પતલી રોટલી વણવી પડશે. જો તમે આ સ્ટેપ પ્રોપર કરેલું હશે તો આપણી રોટલી વણવામાં તમને સહેલાઈ રહેશે. તો આપણો ડો રેડી થઈ ગયો છે એકદમ સોફ્ટ એવો. હવે આપણે એના લુવા બનાવી લેવાના છે. આ રીતે મીડિયમ સાઇઝના લુવા રાખવાના છે. હવે એને અત્યારે મેં મેદાના લોટનું ડસ્ટિંગ કર્યું છે, તમે એની જગ્યાએ ઘઉંના લોટનું બી ડસ્ટિંગ કરી શકો છો અને એની પતલી રોટલી વણીને રેડી કરી લેવાની છે.
આ રીતે એકદમ પતલી રોટલી વણી દીધી છે મેં. એ રીતે હું બીજી બી રોટલી વણી લઉં છું. અને એ રીતે મેં બધી રોટલી વણીને રેડી કરી લીધી છે. હવે આપણે એમાં 2 ચમચી મેદામાં 3 ચમચી ઘી લઈ અને આ રીતની એની સ્લરી બનાવી દેવાની છે કે જે આપણે પફનું લેયરિંગ કરતી વખતે વચ્ચે યુઝ કરવાની પરફેક્ટ સ્લરી બનાવવાની છે. હવે આપણી સ્લરી બી રેડી થઈ ગઈ છે, તો એ સ્લરીને સાઈડ કરી લઈએ. અને આપણે જે રોટલી વણી હતી એની એક રોટલી પર આપણે આ સ્લરી લગાવી અને થોડો લોટ ડસ્ટ કરી લેવાનો છે. આ રીતે એની ઉપર આપણે બીજી રોટલી લગાવી દઈશું. એટલે અગેન આપણે પેલી જે મેદાની સ્લરી બનાવી છે એ સ્પ્રેડ કરવાની છે. આ રીતે ઇવન સ્પ્રેડ કરવાની છે. ફરી થોડો લોટ ડસ્ટ કરી અને થર્ડ લેયર લગાવી લઈશું. આ રીતે મેં જેટલી રોટલી વણી હતી એ બધાનું લેયરિંગ કરી અને એને હાફ ફોલ્ડ કર્યું છે અને અગેન હાફ ફોલ્ડ કરી આ રીતે સ્ક્વેર શેપ રેડી કરી લીધો છે. હવે આપણે અટામણ લઈ અને એને પતલી એવી સ્ક્વેર શીટ વણીને રેડી કરી લેવાની છે. હવે આપણે આ રીતે 4 પાર્ટમાં એને કટ કરવાનું છે અને આગળ પાછળનો જે અનઇવન પાર્ટ છે એને રિમૂવ કરી લેવાનો છે. તો આ રીતે સ્ક્વેર શેપમાં આપણી 4 પીસ રેડી થયા છે. હવે એમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું એને સ્ટફ કરી લઈએ. અને આ રીતે એને ટ્રાયેંગલ શેપમાં ફોલ્ડ કરવાનું છે અને હું જે રીતે બતાવી રહ્યું છું એ રીતે એની બોર્ડર સીલ કરી દેવાની છે. બોર્ડરને આપણે પ્રોપર સીલ કરવાની છે કે જેથી તેલમાં ગયા પછી એ ખુલી ના જાય. ઇન કેસ તમારો લોટ ડ્રાય થઈ ગયો તો તમે આ બોર્ડર પર પાણી લગાવીને બી સીલ કરી શકો છો. હવે આપણે મીડિયમ ફ્લેમ પર આપણી આ પફ પેટીસને બધી સાઈડથી લાઇટ બ્રાઉન કલર આવે એ રીતે તળીને રેડી કરી લેવાની છે. જો તમે આને ફાસ્ટ ફ્લેમ પર તળશો તો અંદરથી લોટ કાચો રહી જશે, બહારથી કલર ચેન્જ થઈ જશે. તળીને મૂકશો ત્યારે ક્રિસ્પી રહેશે પણ આફ્ટર અવર એ સોફ્ટ થઈ જશે અને ઓઇલી બનશે. એટલે આ સ્ટેપનું ધ્યાન રાખવાનું છે કે આપણે મીડિયમ ફ્લેમ પર રાખીને જ પેટીસને સરસ એવી લાઇટ બ્રાઉન કલરની તળવાની છે કે જેથી એના બધા લેયરિંગ ખુલી શકે. આપણે જોઈ શકીએ છીએ કે પફ પેટીસના લેયરિંગ બી સરસ ખુલી ગયા છે, જેવી બજારમાં મળે છે એવી જ, અને કલર બી સરસ આવી ગયો છે. તો આપણી ગરમા ગરમ ટેસ્ટી બજાર કરતાં સરસ એવી ઓવન વગર પફ પેટીસ ઘરે રેડી થઈ ગઈ છે. તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.